I am defeated by my own people. I am defeated. Who are living in my heart, in my mind, in my thoughts. They are always staying with me. મારા પોતાના માણસો જોડે હું હારી જાઉં છું, એ લોકો મને સતત હરાવે છે. અને ત્યારે હું કંઈ નથી કરી શકવાનો કે કરી શકતો. પોતાના માણસો, પેલું અર્જુન વાળું કુરુક્ષેત્રની વાત યાદ આવે. સામે મારા ભાઈ છે, મારા દાદાજી ભીષ્મ છે, મારા ગુરુ છે દ્રોણાચાર્ય. કેવી રીતે મારું હું? અને આ લોકો મારી પાછળ પડ્યા છે, મારા જ માણસો મને હરાવે છે. ભીષ્મને કોણ મારે છે? શિખંડી, એનો ભૂતકાળ, પોતાના જ માણસ મારે છે. બસ આ જ પુનરાવર્તન કુરુક્ષેત્ર દરેકની જિંદગીમાં ચાલુ છે. ને દુશ્મનો મારા છે, નથી એમ નથી કહેતો, હોય, બધાના હોય, પણ દુશ્મનોને એટલા ઘાતકી નથી અને રસ નથી કે તમને રોજ નિયમિત મારી નાખે. ના, જરૂર નથી. તમે કંઈક એવું કરશો જે દુશ્મનાવટ માટે, હા, તો એ ઉશ્કેરાઈને તમને નુકસાન પહોંચાડશે, મારશે નહીં. આ લોકોના માટે તમે કોઈ દુશ્મનાવટ નથી કરતા. તમે આ લોકોને જીવન આપો છો, મદદ કરો છો, એમનો વિકાસ આપો છો. અને આ લોકો ખબર નથી કેમ અચાનક મા બાપ માટે દીકરાઓ, પત્ની પતિ માટે, પતિ પત્ની માટે, અને આપણા જે સંતાનોને આપણે ઉછેરીએ છીએ, આ બધા મારા ભાઈ, મારા બહેન, આ લોકોને ખબર નથી પડતી. આ લોકો મને રોજ હરાવવા તૈયાર થઈ જાય છે. અને આની સામે તમે શું કરશો? તમારી દીકરી, તમારો દીકરો તમને સમજશે નહીં, તમારી વાત નહીં સમજે, માનશે જ નહીં. અને એવું પગલું ભરશે જેનાથી તમારું જીવતે જીવ મોત થઈ જાય. તો શું કરશો? હવે કોનાથી હાર્યા? તમારા જ લોહીથી હાર્યા, તમારા દીકરા, તમારા દીકરીથી, તમારા પોતાના પ્રેમથી હાર્યા. આમાં કશું કરી નહીં શકીએ ને આપણે. એટલે I always watch that very few people are in the society to kill me. લોકોને બહુ રસ નથી. હા, ક્યારેક પડે છે, એ પણ મેં લોચો માર્યો હશે, નુકસાન કર્યું છે તો. જો હું કંઈ નથી કરતો તો દુશ્મનો પેદા જ નથી થતા. પણ આ તો ઘરના જ માણસો છે, બિલકુલ તમારા હૃદયમાં રહેતા વાળા, તમારા સંસ્કારથી, તમારા બનેલા. અને આ લોકો જ્યારે કરે છે ત્યારે યુ કેન નોટ ફાઇટ. હવે તમે લડી નથી શકતા. સિમ્પલી યુ હેવ ટુ સરેન્ડર થઈ જાઓ, શરણાગતિ સ્વીકારો. હા બેટા, જે તમને ગમે એ કરો. પોતાના માણસો જોડે લડી નથી શકાતું. હા, કૃષ્ણ કહે અને અર્જુન લડે, એ વાત અલગ છે, પણ પહેલો નિર્ણય કૃષ્ણનો સાચો નથી, ખોટો છે. પોતાના માણસો સાથે લડી નથી શકાતું, લાખ કૃષ્ણ સમજાવે તો પણ.